कुछ अच्छा करने जाता हूँ साला कांड हो जाता है भाई। कोच में मार रूम आ रहा है। दिल पे जख्म खाते हैं। झगड़ा हो गया झगड़ा। જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ ને નવા બ્લોગમાં તમારું આજે હાર્દિક સ્વાગત છે. ને તમે મિત્રો જોઈ શકો છો હાલ આપણે હવે રૂમ ચેકઆઉટ કરવાનો સમય થઈ ગયો છે. જ્યાં જઈએ ત્યાં બસ 11 થાય એટલે રૂમ ચેકઆઉટ કરો, બીજું કઈ છે નહીં. रूम ની હાલત આવી જ હોય જ્યાં જઈએ ત્યાં કઈ ફરક ના હોય જે રમણ ને બમણ બોલી નાખો કઈક. ચલો હવે તમે ત્યાં સુધી મહેશભાઈ જોડે વાત કરો. એવા તો લગીન ગુલાટી માર લેવાય નામ પ્રમાણે. ના ના કઈ બેડ ઉપર. અને બ્લોગ ચાલુ છે મિત્રો. અને આ જુઓ મહેશભાઈ આપણા, આ ઓરિજિનલ મહેશભાઈ. પેલા મેં ઓરિજિનલ જ છે યાર, એ આય નહીં યાર. આ મિત્રો તમે જોઈ શકો છો આ છેક અહીં લગીને આવ્યા. માપને ધીમે રહીને તોડો તો યાર. जब भी कुछ अच्छा करने जाता हूँ साला कांड हो जाता है. इसमें कोई गलती नहीं इसकी. એટલે હવે આપણે ઉચકીને હવે રાતે લિફ્ટ ચાલુ હોય, ચેકઆઉટ ના સમય લિફ્ટ જ બંધ હોય. કોચ में मार रूम आ रहा है. કા હુઆ લીકો બંધ થઈ ગઈ. બંધ कर दीजिए सही नहीं. ચલો જઈએ દાદરા ચડીને ફરી દાદરા ઉતરીને 5મા માળે હતા આપણે. જો હાલ ભાઈ અમારો રૂમ છોડીને તમે અહીંયા આવતા રહ્યા. રૂમાલ હે બોલી ગયો. પણ અહીં કેમ આવ્યા જ કેમ તમે? નાની છે એટલે આ 3 જણા ગયા છે. નીચે જઈને લિફ્ટ ચાલુ કરાવી, એ લોકોએ બંધ કરી દીધી હતી. પાવર બેંક તૂટી ગયું ભાઈનું. થઈ ગયું કમ્પ્લીટ. चलो ગાડી વોશ થઈ રહી છે. જલ મચલી બસ ગઈ. ગઈ નાખો પછી પછી બેટર લગ નેક્સ્ટ. અહીંયા આગળ બેગો મૂકી છે, ગાડી ખસે નથી એટલે. ચેકિંગ ટાઈમ તમે જોઈ શકો છો 11 બજે ખાલી કરના પડેગા. તો મિત્રો ફાઇનલી આપણે મંદિર જવા નીકળીએ છીએ. બધા રિક્ષામાં બેસી ગયા છે. ઈ રિક્ષા ઇલેક્ટ્રિક. भैया जी हम किधर बैठे? ले जा ला जा. ए महेश भाई, महेशा. ओके गुलाटी. અરે મંદિર જવા માટે નીકળી ગયા છે. દર્શન કરીને આપણે પાછા આવીશું. હા. ત્યાં આગળ ફોટોશૂટ થશે આગળ. કાલે એક્ઝામ તો નહીં થયું. ફોટો મોબાઈલ અલાઉ Mood off થઈ ગયું. હા, મોબાઈલ અલાઉ નતો એટલે બહુ તમારા પગ પર દુઃખ થઈ ગયું છે કે ભાઈ હવે મોબાઈલ અલાઉ કરાવો એમ. આપણે જે અયોધ્યાના જે શું કે આપણે સંસ્થા ટ્રસ્ટ આપણે કઈ બે શબ્દ કઈ જઈએ આપણે કઈ મંદિર જે રિસ્કા આવી ગઈ છે આપણે. રિસ્કા કે રિસ્કા નીકળ ગઈ પ્રેમ મંદિરના દર્શન કરીને પછી કઈ જવાનું? પછી જશું બાલાજી, બાલાજી, સાલાસર બાલાજી, ખાટુ શ્યામ, પછી જયપુર જયપુર સ્ટે છે આજે. આજે જયપુર સ્ટે આવવાનું. યસ, બહુ મજા લેશે. સહી હે. ઉમર બોલે ભાઈ પાણી પીઓ. અવાજ હરખો આવે. ના યાર હવે તો કમ્પ્લીટ અપાસ શરૂ કર્યું છે. મુકવાસ કરી પાણી પીઓ ને પાણી. ઘરાના સુર બદલાઈ ગયા હે. પ્રેમ મંદિર આગળ બોલ रहा था इधर उतरने का बोल रहा था. नहीं अरे नहीं શું કેવું મહેશભાઈ? અહીંથી આપણે હેતુ જવાનું છે. બસ હવે જઈશું મંદિરમાં દર્શન કરીશું. મજા આવશે. આજનો દિવસ મંગલમય રહેશે. બરાબર ને? मंगल યસ.
એમ મંદિર શું થયું વિષ્ણુ તારા જોડા કીધા વગર ચાલો કરી લે છે પ્રેમ મંદિર આવી ગયા છીએ જોઈ શકો છો પ્રેમ મંદિરનો ગેટ ચેકિંગ ફાઇનલી મંદિરના અંદર આવી ગયા છીએ જોઈ શકો છો આ મંદિર બહુ સરસ છે જોઈ શકો છો બહુ જ મસ્ત છે બહુ જ મસ્ત પ્રેમ મંદિરમાં પહોંચી ગયા છે બસ હવે રાધા રાણીના દર્શન રાધે રાધે જોઈ શકો છો બહુ જ મસ્ત છે બહુ પવનભાઈ આગળ જાય છે પગાભાઈ મોન્ટુ મહેશભાઈ ધવલ રાહુલ ને પ્રકાશ હુક્કી ગુલાટી રાધા કૃષ્ણ રાધે રાધે જોઈ શકો છો જેટલું જોવો એટલું ઓછું છે બહુ મસ્ત મસ્ત છે મંદિરના પાછળનો ભાગ શ્રી કૃષ્ણ રથ શ્રી કૃષ્ણ જો એક જ મંદિરમાં આટલું બધું છે જોઈને થાકી જવાય ગોવર્ધન પહાડ કયું કે છે હવે દર્શન માટે જઈએ છીએ જય શ્રી કૃષ્ણ મંદિરના અંદરનું તમે જોઈ શકો છો કઈ બાજુ બોલો
રાધે રાધે. જોઈ શકો છો વરસાદ. પગાભાઈ ચપ્પલ કઈ છે? ચપ્પલ ચોરી થઈ ગયા. પનોતી કઈ? મંદિરથી નીકળી ગયા છીએ. પગાભાઈ જોડે સીન થયો. બહાર નીકળ્યા છે ને બહુ ગરમી લાગે છે પગાભાઈના ચપ્પલનું શું કરવા? ગાડીમાં આપણે 2 ચંપલ લાવ્યા હતા, 2 જોડી ચંપલ લાવ્યા હતા. મોટા 6 જોડી છે એટલે કોઈ નમતું મૂકવાનું જ નહીં. નમતું મૂકવાનું થતું જ નહીં. હું એકલો આવું હું એકલો એકલો આવું. રહી ગયા હતા ભાઈ ગુલાડીભાઈ. એકલા એ ગુલાટી. મારા સેકન્ડ જાતા વળતા હતા એ લોકો. લચ્છી વૃંદાવન કેવી છે પવનભાઈ? પવનભાઈ સ્વાદ કેવો છે? જોઈ શકો છો તમે કુલ્લર લચ્છી. ये भैया लस्सी बना रहे हैं। मोंडे पे चश्मा किधर है तुम्हारा? अचानक से होता है. मोबाइल जो तारा चश्मा लगाओ ना सर। अंदर ले जाता फिर चश्मा एक यार टेंशन हमें कंटाळ करते हो ये रूम बंद कर दीजिए ना तुम्हारी ये घर 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 हाँ भाई बहुत अच्छा बनाया तुमने, कुछ कहना चाहोगे? बहुत जोरदार। और वृंदावन कैसा लगा? बहुत वृंदावन बढ़िया, तो लस्सी भी बढ़िया मिलेगी आपको। राधे राधे। राधे राधे, फिर मिलेंगे। વૃંદાવન વાળા आओ जल्दी। गाड़ी कोशिश करके बाजू में रख दो। अपनी मोड़ी बाजा में डीजल नहीं अगर गाड़ी कोई नहीं बच्चे हो तो क्यों डालती है हम? રૂમ પર આવી ગયા છીએ. આપણે જઈશું મથુરા. શું કહેશો પ્રકાશભાઈ તમે? પહાડોમાંથી નીકળીને પાછા આપણા બાજુ આવ્યા ને, અસહ્ય ગરમી છે. વિષ્ણુ ગજબ હા. પવનભાઈ ને એમ પણ સંજયભાઈ તરસ લાગી છે પાણીની. પહોંચ્યું અંદર સુધી. ફાઇનલી ગાડીમાં બેસીને હવે નીકળી ગયા છે મથુરા માટે. શું કહેશો મહેશભાઈ? પ્રકાશભાઈ તો મિત્રો હવે અમે વૃંદાવનથી નીકળીને જઈએ છીએ મથુરા. કાઢવા નીચે ના નમી હારો બચ્ચો
दिल पे जख्म खाते हैं जान से ધવલે ભાઈ બ્લોક કરીને પાછી અનબ્લોક કરીને એમાં હેડી છે એવું છે બતાવે એમાં પ્રેમ તો જ હોય જો પ્રેમ હોય સાહેબ શું કેવું ભાર્ગવભાઈ તમારું 100% પ્રેમ તો જ હોય જો પ્રેમ નેક્સ્ટ તમારી વારી છે ઓકે લો તો હું જાઉં છું તમે ના ના ના, હું ના, મસ્ત બ્લોગ ઉતારીશ એટલે તમારો પાવર બેંક ના લે મને એવું મેરા નયન કઈ યાર કઈ જાવ પર બંધ કર લો શું કે ભાર્ગવભાઈ હું કહેતો તમે યાર આવું ચાલતું હશે યાર સમય ક્યારેક ક્યારેક ઝુકાવતો હોય છે બદલાઈ જશે ભાઈ હું ઝુકાવું ખવાતું નથી પળેગું તમારાથી કેમ એક પળેગું નથી ખવાતું ભગા ભાઈ ચા મળી ગઈ છે તમને રાની फुल सर्विस आप कह दो छोड़ दो कह दो फुल सर्विस મોટેથી પાછો આવતો 100% કામ કરો કેમ હું નીચે જ આવતો રહો કેમ ના ચલો મારા અહીં અરે આવું કેવું હિંમત રાખવાની હિંમત રાખ્યો તો ઉઠે ઉપર અમરનાથ જોડે ઉપર બી ના જવા દેતો જોઈ જતો હતો હા જવા દેતો ને તમે કહેતી જાઓ આ લોકો બચે રાખે બધું તને હું જોઈએ લેડો ટાઈમ નહીં બગાડો નીકળી ચલો ચા પીને નીકળી ગયા છીએ શું કહું મહેશભાઈ બસ હવે ડાયરેક્ટ મંદિરે જઈને જ ઊભા રહીશું પ્રકાશભાઈ હવે ક્યાં જવાનું બસ હવે કયા કયા સારા સારા પર કઈ જવાનું આપણે બાલાજી બાલાજી હા ટ્રેન જાવ આ 11,000 ફૂટ હે એક 17,000 ફૂટ હે ફાઇનલી ખાટુ શ્યામ પહોંચી ગયા છીએ પ્લાન થોડોક ચેન્જ કરવો પડ્યો વધારે 2 કાલ લેજો પ્લાનિંગ ચેન્જ કરવો પડ્યો આપણા ખાટુ શ્યામ આવી ગયા ખાટુ શ્યામ આવી ગયા છે પ્લાનિંગ થોડો કેવો છે હા. કે ખાટુ શ્યામના દર્શન વહેલા થઈ જાય તો હા. નીકળી જઈએ આપણે સાલાસર બાલાજી બાલાજી એટલે આપણો એક દિવસમાં ટાઈમ બગડે ના સાલાસર બાલાજીના દર્શન થઈ જાય એટલે સીધું જમીને હોમ હોમ ઘર હોમ ટાઉન હોમ ટાઉન લુણાવાડા લુણાવાડા કીધું ભોયવાળા થઈ ગયેલો થઈ ગયેલો શું કહો ભાર્ગવભાઈ પ્લાન ચેન્જ પ્લાન ચેન્જ ખાટુ શ્યામજી જોઈ શકો છો બબા ચાલુ મોબાઈલ ચાલુ છે એક બેને ભાઈની સર્વિસ કરી દીધી છે સંજયભાઈ શું કહો છો હા પકાભાઈ આવીને છેડવાનું કામ ચાલુ કરી દીધું છે મને છેડતું ના કરું ભાઈ આવું જૂઠું નહીં બોલવાનું મને કરી ને તમને જ છેડું બીજા કોઈ ના છેડું હું મોન્ટુભાઈ યાર કમબેક વાગતું નહીં પહેલા ઓ ગોળા થઈ ગયેલા કુત્તો મારું કુત્તો બસ એવું મિત્રો લાઈનમાં આવી ગયા છે બધા झगड़ा हो गया झगड़ा કેવું રહ્યું મોન્ડુભાઈ આમ ભાઈ મૂડ અપ છે તારું ઊંઘ આવે હા ઊંઘ આવે ઊંઘ
આ બાજુ તો જો પણ શું થાય છે એને આવ કેવું રો પ્રકાશ આપણે ખાટુશ્યામના દર્શન કર્યા છે સરસ દર્શન થઈ ગયા છે અડધો કલાકમાં દર્શન કરીને આપણે પાર્કિંગ બાજુ પાછા રિટર્ન બી વળી ગયા છે પહેલું મંદિર એવું છે કે સૌથી સ્પીડમાં દર્શન થઈ ગયા. આવો દર્શન થઈએ છીએ આટલી સ્પીડમાં. મિત્રો પાછા આવી ગયા છે આપણે પાર્કિંગ પર. दरवाजा खोल दो. आप क्या कोई बोल सकता है क्या? दरवाजा अभी आप चिल्ला चिल्ला के सबको बोल रहे थे. મોન્ટુભાઈ કેવું લાગ્યું? સારું લાગ્યું દર્શન કર્યા એટલે ઘોડું બેસી એની જોડે એક ગાડી પાર્ક છે એમાં કૂતરું મૂકીને નહીં ગયા છે બિચારાને એકલો. જોઈ શકો છો તમે. ફાઇનલી હવે સાલાસર બાલાજી જવા માટે નીકળી ગયા છીએ. પછી પકા ભાઈ હા પછી ક્યાં જવાનું? પછી ટાઈમ મળે તો જમી લઈશું. જમીને પછી સીધું ઘેર જવાનું થાય છે. ઓકે પકોડી ખાવા ખાઈએ છીએ. ફાઇનલી ઉભું રાખવાની એને તો આગળ ફરી લઈ લઈશ. મંદિરથી પાછા આવી ગયા છીએ. શું કરીએ આવું? દાદાને ગમીએ ખરું. બેટર લગ નેક્સ્ટ ટાઈમ. बहुत कोशिश करी પણ દર્શન ના થયા. બહારથી તો કર્યા. એમાં છેલ્લું વ્લોગમાં તો કઈ કઈ છેલ્લો જ છે આ વ્લોગ. છેલ્લો વ્લોગ જમવા બેઠીએ પછી સંજયભાઈ છેલ્લો વ્લોગ છે આ. ઊંઘી ગયા છે. કયો મોડ? હિન્દી વ્લોગર એ તો બોલતા જ બંધ થઈ ગયા ખબર નહીં. મંટુભાઈ તમે કંઈક બોલશો? ના બસ હવે ચા પીએ. ઊભા તો થઈ જાઓ. અરે ઊભું થઈને હું કહું ખતરનાક વિડીયો આવી ગયો છે. તો મિત્રો જમવા માટે આવી ગયા છે ને જુઓ લખેલું છે દેશી સ્વાદ હોટલ લક્ષ્મી ફેમિલી રેસ્ટોરન્ટ. દેશી સ્વાદ એટલે આપણા ગુજરાતીઓને તો કેવું જ ના પડે. સંજયભાઈ કહેશો કઈ? આ પાણીની બોટલ પાછી નવી આવી ગઈ છે અહીંયા. શું કરો છો ભૈયા? કેમ છો? બસ મજા. ફાઇનલી જમવાનું રાતના 12:30 જેવાથી એટલે હવે જમી અને ડાયરેક્ટ ગાડીમાં પછી નેક્સ્ટ ઘરે. બ્લોગર કઈ હશે? જમવા આવ્યા છીએ જમી પછી વાત કરી આગળ. આજે ઘેર જવાનું છે એટલે બધા ખુશ થઈ ગયા છે. બાકી બોલતા નતા ક્યારના બધા. તમે કઈ કહેશો ભાઈ? ઘેર જવા નીકળી ગયા. સવારે ઘેર 8 વાગે. ઓકે. ગાઈસ જમવા માટે આવી ગયા છીએ. સંજયભાઈ જમીન છેલ્લો ટૂર છે. આ છેલ્લું જમવાનું છે. અહીંથી જમીન અમે ઘરે નીકળીએ છીએ. જમ્યા પછી બહુ આવી જવા દે. થોડી ડીશમાં આવી જવા દે. રોટી વોટી ગાઈસીસ ઘરે જવા માટે હવે પહેલી કાચ સાફ કરે છે. કરવો જ પડશે. સાફ કરવો જ પડે. જીવડો આવી બહુ જ બધો જીવડો ચોટી જાય. રવાડું શું કહેશો? છેલ્લું વ્લોગમાં શું કહેશો? કઈ નહીં, આ છેલ્લે લાસ્ટમાં એક ચૂંટણી ઘણી છે. આ કંઈક કહેવા માંગે છે. બોલ શું કહેવા માંગો છો? આ ભાર્ગવભાઈ આવ્યા છે. बाजार में क्या बढ़ा? ए विष्णु पे हमने ले લાવે છે ઊભી રે. શું કરો છો? મસાલા બનાવીએ.
દુકાન ચાલુ કરીએ. दुकान हमारे बोलिए राजस्थान में पान का गल्ला पड़ा है पान की दुकान ગુજરાતી સ્વાદ રાજસ્થાનમાં. राजस्थान में गुजरात એડ્રેસ આપો તમારું, કોઈને આવવું હોય તો. આ જતો રસ્તો એની સામે દુકાન हाईवे ની બાજુમાં જ હોટલ લક્ષ્મી હોટલ લક્ષ્મી એની બહાર જ. હાઈવેની ટચ સાલાસર બાલાજીથી નીકળતા તમારું ટેબલ ગોળ રાઉન્ડ વાળું છે અને ઊભી ખુરશી લંબી છે. દેખાડો ખુરશી દેખાડો. સ્પેશિયલ બનાવવામાં આવી જા ઊંચું બેહવા માટે ઊંચે લોકો ઊંચી પસંદ એટલે ઘરાકી વધી ગઈ ને તમારે તો. ઘરાકી બધી કઈ છે કેવી જગ્યામાં મસાલા મળે, મજા આવે ખાવા. આ બધા ગ્રાહકો અમારા મસાલા બનાવે આ ગાડીઓ લઈને આવે એ બધા અમારા જ ગ્રાહકો. 300 પાવર ગાડીમાં જઈને ગાડી માવા કિંગ વિષ્ણુ. આ સંજયભાઈની દુકાન राजस्थान में हम बहुत प्रख्यात हैं સંજયભાઈની દુકાન છે. હેન્ડલિંગ હું કરું. राजस्थान के सारे लोग यहाँ पे ही आते हैं मावा खाने बहुत फेमस है. बहुत फेमस कितने का है एक? 50 रुपए का एक बहुत भाव केसर- लेते केसर हैं, वाला आता है बहुत पैसे लेते हो आप. केसर का केसर उसमें इलायची सब कुछ आता है दाने दाने में केसर का स्वाद આપકો ન- मेन मोनस क्या नहीं मावा किंग हमारा है तो मसाला किंग का जो बात દુકાન करते છે સંજયભાઈની. ઓનર તમે છો. हैं બધી આઈટમ રતનની નાખે છે આ. બ્રાન્ડ ઓરિજિનલ एकदम ओरिजिनल સુપારી બહારથી આવે છે અમારી. जारिक भी ये नहीं रखता मैं हीरू બતાવી દઈએ ગાઈસ ને સુપારી. પ્રીમિયમ સુપારી આવે. તમે ખાઓ. તમે કયો મસાલો ખાઓ છો મોટા ભાઈ? મેં મસાલો નહીં ખાતો. તો તમે मीठू पान है अपना માટે મીઠું પાન કઈ છે? વગરનું. પાન કઈ છે? દેખાતું નહીં. यार फ्रिज में आप पेલું फ्रिज बताओ एगो मीठू पान આવે સિંગોડા પાન છે એમાં. સિંગોડા પાન. ભાઈ તમે શું ખાવા આયા? પાન જ ખાવા. બધા પાન વાળા. કીધો પ્રકાશભાઈ પતી ગયું છે એમનું ખોટા પતી ગયું. આ 300 ના ડબ્બામાંથી જેટી નાખે નીકળે. આવું કેમ? 300 નું વાપરી જાવ ઓરિજિનલ ઓરિજિનલ. આના પછી શું આવશે સંજયભાઈ? આના પછી એક સિક્રેટ આઈટમ આવશે જે અમારા માવાની મેન આઈટમ બેન આઈટમ જેને માવો એમાં અમે બતાવતા નથી ખાલી ડબ્બામાંથી જ આવે છે જો આ રાખે છે આ કેસર બતાવવાનું કેસર છે. નહીં કેસર છે આ બહારનું બેક ટુ હોમ. હવે ઊભા નહીં રહેવાનું ને? સીધા લુણાવાલા. ચાની પીવી પડે. મળ્યા મહેશભાઈ. આપણે તો મળવાના સીટ પર. લેટ્સ ગો ચલો ભાર્ગવ ભાઈ. ગાઈસ, ઘરે પહોંચી ગયા છીએ. ફાઇનલી પહોંચી ગયા પવનબેન દુકાન પર. સવારના 10 વાગે છે. 10 વાગે એમ ને? હવે ઘરે જઈને સુઈ જશો? આપણે ડાકોર જઈશું ને આપણે. આવી ગયા ફાઇનલી. આપણે ગાડીમાં સામાન મૂક્યા છે. આવી રહ્યા ભૈલુભાઈ. ભૈલુભાઈની બેગ રેડી જ છે. પાછું જવું છે ના બસ હવે ઘરે આવી ગયા. હવે આરામ આજથી. આજથી આરામ. એ આ બાજુ ઊભી મેલ દઈએ તો નહીં ચાલે. આ બે કાઈ જશે. કેસ પાવર. માતાજી મિત્રો, ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે ને તમે જોઈ શકો છો ગોડાઉન સફર બહુ લાજવાબ રહ્યો છે. તમે પણ જાઓ એક દિવસ. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ.